તો આગળ વધીએ તો આવતીકાલે યોજાનારી રિલાયન્સની એજીએમ પર બજારની ખાસ નજર રહેશે। આ એજીએમમાં કઈ મોટી જાહેરાતો થઈ શકે છે અને શું ખાસ રહેશે તે જણાવવા સહયોગી યતિન મોતા આપણી સાથે જોડાઈ ગયા છે। યતિનજી, રિલાયન્સની એજીએમમાં શું ખાસ રહી શકે છે? રાઈટ, તો જો એજીએમની એક્સપેક્ટેશન છે, આપણે જરા રિવાઇન્ડ કરીએ અને પાછલા 4-5 એજીએમની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક વેલ્યુ અનલોકિંગની વાત થઈ રહી હતી અને તમે ક્લિયરલી એક્સપેક્ટ કરી શકો આ ટાઈમ કે રિટેલ અને જે ટેલિકોમ બિઝનેસ છે ત્યાં એક આઈપીઓના લાવવાની વાત છે। અગર આપણે 2019માં વાત કરીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અનાઉન્સ બી કર્યું હતું કે જે સ્ટેક સેલ કરી રહ્યા છે 5 વર્ષની અંદર આઈપીઓ આવશે, એટલે એ પર્ટિક્યુલર ઇવેન્ટ પર નજરો રહેશે। તેની સિવાય અગર આપણે વાત કરીએ કે જે જીઓ પ્લેટફોર્મ છે તેની વેલ્યુએશન લગભગ 12 લાખ કરોડ અને રિલાયન્સ રિટેલની વેલ્યુ લગભગ 9.5 લાખ કરોડની આસપાસ આંકવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક જે સેબીએ ડીલ આપી છે તેના કારણે આઈપીઓ અહીંયા થતાં તમને બહુ જલ્દ જોવા મળી શકે છે। તેની સિવાય ન્યૂ એનર્જી બિઝનેસની વાત કરીએ તો જે સોલાર ગીગા ફેક્ટરી છે એના ઉપર પ્રોગ્રેસ જે રેમ્પઅપ કરવાનું છે, કારણ કે જે કેપેસિટી છે સોલારની એ 10 ગીગાવોટ્સની આસપાસ છે, એટલે ત્યાં શું થઈ રહ્યું છે, ઇલેક્ટ્રોલાઇઝર મેન્યુફેક્ચરિંગની પ્રોગ્રેસ કઈ રીતે છે, કારણ કે 2026માં આ ફેક્ટરી આવશે અને આરએનડી સાથે બાયો માસ જે પ્લાન્ટ્સ છે, ખાસ કરીને જે 55 કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટની વાત કરી હતી ચેરમેન સાહેબે એજીએમમાં, એના ઉપર શું પ્રોગ્રેસ છે એ જોતા આપણે રહેશું, કારણ કે ન્યૂ એનર્જી બિઝનેસ ક્લિયરલી એક ફોકસ પોઈન્ટ બની રહ્યો છે માર્કેટનું। બીજી વાતો કરીએ તો ઓબ્વિયસલી પેટ્રોકેમિકલ પ્રોડક્શન અને જે ગેસનું કેપેક્સ છે એ કઈ રીતે પ્રોગ્રેસ કરી રહ્યું છે તેના ઉપર બજારને જાણવું છે। હોટસ્ટાર ઉપર શું થઈ રહ્યું છે, કઈ રીતે વ્યુઅરશિપ આવી રહી છે, એના ઉપર વિગતો આવશે એજીએમમાં। અને ખાસ વાત કરીએ તો જે રશિયન ક્રૂડ ઇમ્પોર્ટનો ઇમ્પેક્ટ છે અને યુએસ ટેરિફનો ઇમ્પેક્ટ છે એ કઈ રીતે કંપની જોઈ રહી છે એના ઉપર બી જે વિગતો છે એ આપણે અત્યારે આ એજીએમમાં જોશું। ક્લિયરલી અત્યારે તો 92% જે એનાલિસ્ટ કવર કરી રહ્યા છે કંપનીને તેઓ એક ખરીદારીની સલાહ જ આપી રહ્યા છે અને પર્ટિક્યુલરલી વાત કરીએ હાઈએસ્ટ ટાર્ગેટ પ્રાઇસની તો સ્ટ્રીટ ઉપર 1950નો ટાર્ગેટ પ્રાઇસ છે હાઈએસ્ટ, જેનું મતલબ છે કરંટ માર્કેટ પ્રાઇસથી લગભગ 41% સુધીની અપસાઇડ। જોઈએ આ એજીએમમાં શું કહેવાનું છે ચેરપર્સનને। આભાર યતિનજી। આ સાથે